નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે. ને આજે આપણે વિકિરણ અને દ્રવ્યોનો દ્રવ્ય સ્વભાવ, ડ્યુઅલ મેટર એન્ડ રેડિયેશન, આ ચેપ્ટરની અંદર આજે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર, હર્ટ્ઝનો પ્રયોગ, આઈન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી, એના પર આધારિત એમસીક્યુનો આજે પાર્ટ 5, પાંચમો પાર્ટ જોવાનો છે. તો રેડી? ચાલો તો સ્ટાર્ટ કરીએ. એની અંદર પહેલો એમસીક્યુ શું છે? ધાતુનું કાર્ય વિધેય આપેલું છે 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એનો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કેટલી હોય? જો અહીંયા છે ને તમને કાર્ય વિધેય એટલે વર્ક ફંક્શન 50 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને, તો એને પહેલા તો આપણે જૂલમાં ફેરવવી પડે. એટલે 4.2 ગુણ્યા 1.6 10⁻19. રેડી? અને કેલ્ક્યુલેશન કરવી હોય તો તમારે કરી દેવાની 2024. રેડી? 276 બે પછી પોઈન્ટ 6.72. આ જે 50 છે ને એને જૂલમાં ફેરવ્યું ને તો 6.72 10⁻19 જૂલ. હે ને? આ પૂછે તમને તો લેમ્બડા 0 મેળવવાનું કીધું છે ને, મળી જાય. સિમ્પલ વાત છે. 50 બરાબર સૂત્ર હું HF0 HC upon લેમ્બડા 0. રાઈટ? તો લેમ્બડા 0 બરાબર શું થશે? HC upon 50. તો લેમ્બડા 0 ઇઝ ઇક્વલ ટુ H 6.62 10⁻34 3 ગુણ્યા 10⁸. 50 તો આપણી પાસે છે જ. 6.72 -19 6.62 ગુણ્યા 3 આપણે કન્ટિન્યુ કરતા આવીએ છીએ. એટલે લેમ્બડા 0 બરાબર આવશે 6.62 ગુણ્યા 3 કરો એટલે 19.86. અને 10⁻34 માંથી આજે એટલે -26. 6.72 10⁻90 ઉપર જાય એટલે +90 એટલે 10⁻7 વધે. 19.86 ભાગ્યા 6 એટલે 6 તેરી 18 3 થી સેજ નીચે આવશે. એનો મતલબ એમ થયો 3 થી સેજ નીચે એટલે 2.9 લખી દો. રાઈટ? 2.9 જેવામાં કઈ દેખાય છે? યસ. 10⁻7 મીટર. એંગસ્ટ્રોમમાં લેવું હોય તો 2957 એંગસ્ટ્રોમ. 10⁻10 થઈ જાય ને, તો આ તમારો આન્સર છે વિદ્યાર્થી મિત્રો. રેડી? થ્રેશોલ્ડ તરંગ લંબાઈ 2957. આન્સર ઇઝ બી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ, જો લેમ્બડા તરંગ લંબાઈ વાળો પ્રકાશ ધાતુ પર આપાત કરતા ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા E હોય તો કઈ તરંગ લંબાઈનો પ્રકાશ તેના પર આપાત કરવામાં આવે? એનો મતલબ લેમ્બડા 1 બરાબર લેમ્બડા અને લેમ્બડા 2 બરાબર લેમ્બડા ડેશ લઈ લો. ચાલો, અને આ તમારે મેળવવાનો છે. તો પેલા ગતિ ઉર્જા K1 બરાબર આપ્યું છે E અને K2 બરાબર આપ્યું છે 2E. રાઈટ? ચાલો, આનો જ કમાલ છે. ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? K બરાબર HC upon લેમ્બડા -50. ઓકે, આના પરથી તમે લઈ લો. ચાલો, પહેલા લો K1 બરાબર HC upon લેમ્બડા 1 -50. K1 ની જગ્યાએ E છે તો E મૂકો, તો E બરાબર HC upon લેમ્બડા 1 -50. 50 ને સૂત્ર નો કરતા બનાવો તો 50 બરાબર HC upon લેમ્બડા 1 -E. આને સમીકરણ 1 આપી દો. સેમ K2 બરાબર શું થશે? HC upon લેમ્બડા 2 -50. આ આપ્યું છે K2 2E. HC upon લેમ્બડા 2 એટલે લેમ્બડા ડેશ -50. આમાં આને આ બાજુ લઈ જાઓ અને આને આ બાજુ લઈ જાઓ તો સિમ્પલ વાત છે કે 50 બરાબર થશે HC upon લેમ્બડા ડેશ -2E. જોઈ લો, 1 અને 2 બે 50 છે તો સમીકરણ 1 અને 2 સરખાવતા સરખાવશો તો આવું મળશે ને. HC upon લેમ્બડા 1 -E ઇઝ ઇક્વલ ટુ HC upon લેમ્બડા ડેશ -2E. -2E ને આ બાજુ લઈ જાઓ એટલે +2E થઈ જશે. એટલે HC upon લેમ્બડા ડેશ બરાબર HC upon લેમ્બડા 1 -E +2E. તો આ થઈ ગયું HC upon લેમ્બડા 1 +E. રેડી? અહીંયા લસા લઈ લ્યો. HC upon લેમ્બડા ડેશ ઇઝ ઇક્વલ ટુ HC + E લેમ્બડા. લેમ્બડા 1 લેમ્બડા છે, જોઈ લેજો. લેમ્બડા 1 શું છે? લેમ્બડા છે, એ આપણે લીધેલું છે. ચાલો, તો એમાં મૂકી દઈએ કે લેમ્બડા 1 બરાબર લેમ્બડા. રાઈટ?
ચાલો તો લસા લીધો છેદમાં લેમડા. હવે આપણે લેમડા ડેશ જોઈએ છે ને, તો એને અહીંયા લઈ જાઓ અને નીચે લઈ જાઓ. તો લેમડા ડેશ બરાબર HC લેમડા છેદમાં HC વત્તા E લેમડા. તો આ તમારો આન્સર હોઈ શકે છે. HC લેમડા છેદમાં HC વત્તા E લેમડા. યસ યસ. આ માઇનસ છે અને આ પ્લસ છે, તો જવાબ આવશે બી. તમારો સાચો જવાબ છે બી. ઓકે, રેડી વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ, સીઝિયમ, પોટેશિયમ, સોડિયમ, લિથિયમની ફોટોસંવેદી સપાટી માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ છે. આલેખ સમાંતર છે. સૌથી મોટા વર્ક ફંક્શનથી શરૂ કરીને ટાર્ગેટનો સાચો ક્રમ. પહેલા તો અહીં V વિરુદ્ધ F ના આલેખની રેખા F અક્ષ પર F0 ને મળે છે. તો આના પરથી આ તમારું વર્ક ફંક્શન અલગ અલગ છે. જો F0 ને φ0 બંને સમપ્રમાણમાં છે. તો આ F01 આને લઈ લો F01, F02, F03 અને F04 4 છે. ભૂલથી આ બધા છપાઈ ગયા છે પણ 4 છે. ચાલો તો આ મોટું આવે એનાથી આ નાનું, તો એનો મતલબ એમ થયું ને કે આના પરથી F04, F03, F02 અને F01. રેડી? તો આના પરથી વર્ક ફંક્શનનો ક્રમ કઈ રીતે આપી શકીએ? કારણ કે તમને ખબર જ છે φ0 બરાબર HF0. તો φ0 પ્રોપોર્શનલ ટુ F0 જ થાય. જેમ F0 એમ φ0 થાય. તો આના પરથી તમે શું કહી શકો? બોલો હાલો. તો φ04 ગ્રેટર દેન φ03 ગ્રેટર દેન φ02 ગ્રેટર દેન φ01. રેડી ને? આવું તમે કહી શકો. ક્લિયર? તો 4, 3, 2, 1. યસ, આન્સર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ એન્ડ સોબર. આગળ વધીએ. નેક્સ્ટ, ટંગસ્ટન સોડિયમના કાર્ય વિધેયો આપેલા છે. φ0t 4.5 ઇલેક્ટ્રોન વોલ્ટ અને φ0n 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. સોડિયમની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ એટલે λ0n 5460 એંગસ્ટ્રોમ. તો λ0t કેટલી હોય? બહુ સિમ્પલ છે. φ0 બરાબર HF0 HC/λ0. આના પરથી φ0 proportional to 1/λ0. ચાલો આના પરથી તમારે શું જોઈએ છે? તો કે φ0t છેદમાં φ0n λ0n છેદમાં λ0t. આપણે જોઈએ છે λ0t, તો એને સૂત્રનો કરતા બનાવો. તો શું થશે? λ0t ઇઝ ઇક્વલ ટુ આને લઈ જાઓ તો φ0n છેદમાં φ0t ઇન્ટુ λ0n. રેડી? તો λ0t ઇઝ ઇક્વલ ટુ φ0n કેટલું છે? તો કે 2.3. પહેલું 4.5 ઇન્ટુ 5460. તો λ0t ઇઝ ઇક્વલ ટુ 23.4560 છેદમાં 45. બેમાંથી પોઈન્ટ દૂર કરી નાખી. હવે આ કરીએ આપણે. તો 23 દુ 46. આ 46 હોત તો 2 થઈ જતે ને, રાઈટ? તો 5400 ભાગ્યા 2 કરીએ એટલે 2700 ની આજુબાજુ આવે. 2700 ની ઉપર આવે કારણ કે આ એક નીચે છે ને. જો ખ્યાલ આવી ગયો તમને? અહીંયા હું ફોર એક્ઝામ્પલ તરીકે 46 લઈ લઉં વિદ્યાર્થી મિત્રો. 23 ભાગ્યા 46 તો આ નીચે 2 આવે. 5460 ભાગ્યા 2 એટલે 2730 આવે. પણ આ 23 એટલે 2730 ની ઉપર જવાબ આવે. રાઈટ? તો આનો સાચો આન્સર 2700 ઉપર તમને શું દેખાય છે? ચેક કરો હાલો. 27 તો એ રહ્યું 2791. એક્ઝેક્ટલી રાઈટ આન્સર. તો આવી રીતના જુગાડ આપણે બેસાડવાનો છે કેલ્ક્યુલેટર વગર. ક્લિયર? ઓકે, ચાલો. તો આવી ગયો સાચો આન્સર છે 2791 એંગસ્ટ્રોમ. તો આન્સર સી ઇઝ ધ રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ, ત્યારે ધાતુની સપાટી પર લેમ્બડા તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરતા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ 3v0 મળે. જ્યારે એ જ સપાટી પર
2 લેમ્ડા તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 મળે. તો ધાતુની સપાટી પરથી ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કેટલી હોવી જોઈએ? પહેલા તો લેમ્ડા 1 બરાબર લેમ્ડા છે ત્યારે V0 1 છે 3V0. લેમ્ડા 2 બરાબર છે 2 લેમ્ડા ત્યારે V0 2 બરાબર છે V0. તો તમારે લેમ્ડા 0 મેળવવાનું છે. તો સૂત્ર છે EV0 બરાબર HC અપોન લેમ્ડા માઇનસ 50. એટલે આવું થાય HC અપોન લેમ્ડા માઇનસ HC અપોન લેમ્ડા 0. ક્લિયર? તો આના પરથી તમે લઈ શકો છો EV01 બરાબર HC અપોન લેમ્ડા 1 માઇનસ HC અપોન લેમ્ડા 0 તથા EV02 HC અપોન લેમ્ડા 2 માઇનસ HC અપોન લેમ્ડા 0. ચાલો આ બેનો ગુણોત્તર લો. ગુણોત્તર લેશો એટલે EV01 છેદમાં EV02 HC અપોન લેમ્ડા 1 માઇનસ HC અપોન લેમ્ડા 0 છેદમાં HC અપોન લેમ્ડા 2 માઇનસ HC અપોન લેમ્ડા 0. આ જાય V01 બાય V02 આપેલું છે, જો એ બી મૂકવાલો. V01 કેટલું છે? 3V0 છેદમાં V0 ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમ્ડા માઇનસ HC અપોન લેમ્ડા 0 છેદમાં HC અપોન 2 લેમ્ડા માઇનસ HC અપોન લેમ્ડા 0. ચાલો આ જાય ઉપર નીચે HC ઉડી જશે એટલે અહીંયા વચ્ચે 3:1 બરાબર HC કોમન લઈ લો. 1 અપોન લેમ્ડા માઇનસ 1 અપોન લેમ્ડા 0. HC આમાંય કોમન 1 અપોન 2 લેમ્ડા માઇનસ 1 અપોન લેમ્ડા 0. રાઈટ? HC જાય આને અહીંયા ગુણાવી દો એટલે 3 ના છેદમાં 2 લેમ્ડા માઇનસ 3 ના છેદમાં લેમ્ડા 0 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમ્ડા માઇનસ 1 અપોન લેમ્ડા 0 ઇઝ રાઈટ. ચાલો આપણે લેમ્ડા 0 જોઈએ ને. આને આ બાજુ લઈ જાઓ કે આને આ બાજુ લઈ જાઓ. શું થશે? આને અહીં લઈ જાઓ ને આને અહીં લઈ જાઓ એટલે 3 ના છેદમાં 2 લેમ્ડા માઇનસ 1 અપોન લેમ્ડા બરાબર 3 ના છેદમાં લેમ્ડા 0 માઇનસ 1 અપોન લેમ્ડા 0. તો આવી ગયું 2 ના છેદમાં લેમ્ડા 0. રાઈટ? છેદ સરખો તો અંશની સીધી બાદ બાકી. અહીંયા જો આમાં 1 અપોન લેમ્ડા કોમન લઈ લ્યો 3/2 માઇનસ 1 બરાબર 2 ના છેદમાં લેમ્ડા 0. 2 માઇનસ 3 એટલે શું આવશે? 1 અપોન 2 લેમ્ડા બરાબર 2 ના છેદમાં લેમ્ડા 0. તો લેમ્ડા 0 બરાબર શું થઈ જશે? સિમ્પલ વાત છે. તો લેમ્ડા 0 બરાબર 4 લેમ્ડા. તમારો આન્સર છે 4 લેમ્ડા. તો આન્સર A ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ એક ફોટો સંવેદી સપાટીનું વર્ક ફંક્શન આપ્યું છે. શું આપ્યું છે? તો કે 50 બરાબર 1.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તેના માટે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય V0 આપ્યું છે 1 વોલ્ટ. તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ કયા વિસ્તારની હશે? પહેલા તો તરંગ લંબાઈ મેળવો. H આપ્યું છે. જો EV0 બરાબર HC અપોન લેમ્ડા માઇનસ 50. આને આ બાજુ લઈ જાઓ તો HC અપોન લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ EV0 પ્લસ 50. રેડી ને? ચાલો HC અપોન લેમ્ડા બરાબર EV0 એટલે કેટલું? EV0 એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્લસ 1.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ થશે HC અપોન લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 2.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો લેમ્ડા બરાબર HC અપોન 2.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. લેમ્ડા બરાબર 6.62 10 ની -34 3 10 ની 8 ડિવાઈડ બાય 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ને જૂલમાં ફેરવી નાખીએ. લેમ્ડા બરાબર 19.86 10 ની -26 તો નીચે આવશે 4.16 10 ની -19. રેડી? તો આ આવશે 500 ને સમથિંગ આવે ને, કારણ કે 4.16 ને 19.86 20 લઈ લે 20 ભાગ્યા 4 કરીએ તો 4×5 એટલે 5 પોઈન્ટ સમથિંગ આવે. ચેક કરી લઈએ આપણે. 5 પોઈન્ટ સમથિંગ આવે ને વિદ્યાર્થી મિત્રો? 5 થી નીચે આવશે એટલે 4.774. તો લેમ્ડા બરાબર 4.774 10 ની -7 મીટર. તો આના ઉપરથી તમને સ્પષ્ટ કરી શકીએ કે લેમ્ડા બરાબર 4774 એંગસ્ટ્રોમ. આ તરંગ લંબાઈ કયા વિસ્તારમાં આવે? તો કે દ્રશ્ય વિભાગ. કારણ કે દ્રશ્ય વિભાગની તરંગ લંબાઈનો ગાળો 4000
એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ ની વચ્ચે આવે ને, આની વચ્ચે જે પણ તરંગ લંબાઈ હોય એ દ્રશ્ય વિસ્તારમાં મળે તો તમારો જવાબ આવશે દ્રશ્ય વિસ્તાર. તો જવાબ ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો. આગળ વધીએ. નેક્સ્ટ, ફોટો ઇલેક્ટ્રિક અસર સપાટી પર આટલી આવૃત્તિ અલગ અલગ છે. F1 છે 5.5 10^8 મેગાહર્ટ્ઝ એટલે 5.5 10^14 હર્ટ્ઝ. મેગાની 6 કરી નાખી, 8 ને છે 14. F2 4.5 10^8 મેગાહર્ટ્ઝ મીન્સ કે 4.5 10^14 હર્ટ્ઝ. જો ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાનો ગુણોત્તર K1/K2 1:5 હોય તો થ્રેશોલ્ડ આવૃત્તિ F0 કેટલી હોય? ચાલો ભાઈ, K1 બરાબર શું સૂત્ર છે? HF1 - HF0. તો આના પરથી H કોમન લઈ લો, F1 - F0. રેડી? તથા તમે K2 લઈ લો, HF2 - HF0 મીન્સ કે H કોમન, F2 - F0 બંનેનો ગુણોત્તર લો. ચાલો, તો K1/K2 ઇઝ ઇક્વલ ટુ H F1 - F0 છેદમાં H F2 - F0. H કાંઈ આ ગુણોત્તર 1:5 છે. F1 - F0 F2 - F0 ક્રોસ ગુણાકાર કરો એટલે F2 - F0 બરાબર 5F1 - 5F0. રેડી? હા, આને આ બાજુ લઈ લે, આને આ બાજુ લઈ જાય એટલે 5F0 - F0 બરાબર 5F1 - F2. રેડી? તો 4F0 5F1 - F0. ઓકે, તો F0 બરાબર 5F1 - F2 છેદમાં 4. ચાલો જોઈ લે. તો F0 ઇઝ ઇક્વલ ટુ 5. F1 છે 5.5 ગુણ્યા 10^14 માઇનસ 4.5 10^14 ડિવાઈડ બાય 4 27.5 ઓછા 4.5 10^14 તો કોમન ડિવાઈડ બાય 4 એટલે આ 23 આવશે. 23 છેદમાં 4 14 6 ચોક 24 6 ની નીચે એટલે 5.75. તો F0 આવે છે 5.75 10^14 હર્ટ્ઝ. તો F0 બરાબર 5.75 10^8 મેગાહર્ટ્ઝ. ઇઝ ક્લિયર? ચાલો, 5.75 10^8 મેગાહર્ટ્ઝ આ તમારો જવાબ છે. આના પરથી જ ખ્યાલ આવી જાય. રેડી? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન પરમાણુ માટે 3 થી 2 સંક્રાંતિને અનુરૂપ સંક્રાંતિ થાય છે. જો તો પહેલા તો એની ઉર્જા મેળવી લ્યો. ઉર્જાનું સૂત્ર શું છે ભાઈ? 13.6 n² ઇલેક્ટ્રોન વોલ્ટ. હાઇડ્રોજન છે એટલે Z1 હોય, માત્ર ઉપર Z² આવે. રાઈટ? હવે 3 થી 2 સંક્રાંતિ માટે પહેલા તો ઉર્જા 13.6 કોમન લઈ લો. 1/2 વર્ગ ઓછા 1/3 વર્ગ. રેડી ને? 13.6 1/4 - 1/9 ઇલેક્ટ્રોન વોલ્ટ. 13.6 5/36 136 ગુણ્યા 5 ને આ આવશે 68/36. 36 એટલે 1.2 ની નીચે આવે ને, કારણ કે 36 દુ 72 થાય 1.88 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો E બરાબર આવશે 1.88 ઇલેક્ટ્રોન વોલ્ટ. 2 વોલ્ટ સેજ નીચે. ચાલો, આ ઉર્જા આવી ગઈ. હવે ફોટો ઇલેક્ટ્રિક ઉત્પન્ન કરે છે. ઇલેક્ટ્રોનને 3 ગુણ્યા B આપ્યું છે. 3 ગુણ્યા 10^4 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરવામાં આવે છે. જો ઇલેક્ટ્રોન સૌથી મોટા વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા 10 mm 10⁻² મીટર હોય તો વર્ક ફંક્શન કેટલું? પહેલા તો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે
આર બરાબર સૂત્ર છે એમવી ના છેદમાં ઈબી. રેડી? હવે જો હું તમને કહું સૂત્ર છે 1/2 mv સ્ક્વેર બરાબર ઈવી. રાઈટ? હવે હું અહીંયા એમ વડે ગુણું તો એમ સ્ક્વેર વી સ્ક્વેર બરાબર આવું થાય 2m ev. તો mv બરાબર √2m થાય. ઓકે, એ વસ્તુ અહીં મૂકો છે √2m ev છેદમાં eb. બંને બાજુ વર્ગ લ્યો તો r સ્ક્વેર બરાબર 2m ev છેદમાં e સ્ક્વેર b સ્ક્વેર. આના ઉપરથી v મેળવી લ્યો, સ્ટોપિંગ પોટેન્શિયલ. તો આના ઉપરથી તમે v ને સૂત્ર નો કરતા બનાવો તો શું થાય? e સ્ક્વેર b સ્ક્વેર r સ્ક્વેર છેદમાં 2me. એવું થયું ને? 2me. ફરી એકવાર જોઈએ 2m ev. ઓકે ઓકે, એક ઈ જાય ને. ઓકે, તો v બરાબર શું થશે? 1.6 10 - 19 9 3 નો વર્ગ 9. આનો વર્ગ કરું છો 3 નો વર્ગ 9 10 - 4 = 8 r સ્ક્વેર એટલે 10 - 2 એનો વર્ગ 10 - 4. ચાલો ડિવાઈડ બાય 2 × 9.1 10 - 31. તો v બરાબર, ચાલો આનું કેલ્ક્યુલેશન કરો 14.4 10 ની 4 વધે 19 ને 20 23 માંથી 8 જાય 23 માંથી 3 એટલે 20 15 10 - 15 છેદમાં 18.2 10 - 31 ઉપર જાય એટલે +31 15 દુ 30 0.8 10 ની 15 દુ 30.8 ઘાત ને આપણે લખી લેતા ગડબડ 0.8 વોલ્ટ. તો ઈવી બરાબર શું થાય? 0.8 ઈવી થાય. ઓકે, અને ઈવી બરાબર તો HF. તો હવે ડાયરેક્ટલી તમે મૂકી દો 50 બરાબર HF માઇનસ ઈવી એટલે કે HF એટલે ઈ માઇનસ ઈવી. તો 50 બરાબર HF એટલે ઈ માઇનસ ઈવી. 1.88 માઇનસ 0.8 1.1. સિમ્પલ વાત છે. તો 50 બરાબર 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ધ રાઈટ આન્સર. રેડી? તો જવાબ આવશે ડી તમારો સાચો જવાબ છે. ઓકે, આ રફલી છે. ચાલો આવી ગયું. તો આન્સર ડી ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ નેક્સ્ટ. કણ એ અને બી ને +q અને 4q વિદ્યુત ભાર ધરાવે છે. એટલે QA બરાબર Q અને QB બરાબર 4Q. બંનેના દળ સમાન છે. સ્થિર સ્થિતિમાંથી સમાન PD વડે હેઠળ પ્રવેગિત કરવામાં આવે તો વેગ કેટલા થાય? VA/VB. જો અહીં ધ્યાન આપજો 1/2 m VA² બરાબર QV એટલે અહીં આવશે QAV અને 1/2 m VB² બરાબર QBV. ગુણોત્તર લઈ લો બંનેનો. તો 1/2 m VA² છેદમાં 1/2 m અહીં સમાન છે. અહીંયા QAV છેદમાં QBV 1/2 m VV ઉડી જાય. તો VA ના છેદમાં VB હોલ સ્ક્વેર. QA એટલે Q અને આ 4Q એટલે 1/4. વર્ગને આ બાજુ લાવો તો વર્ગમૂળ. તો VA/VB 1/2. ક્લિયર? તો 1/2 આન્સર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો આવી ગયો વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ નેક્સ્ટ. ફોટો સેલ પર આપાત તીવ્રતા 4 ગણી કરવામાં આવે તો ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા અને મહત્તમ ગતિ ઉર્જા કેટલી થાય? પહેલા જો I1 બરાબર I, I2 બરાબર 4I, N1 બરાબર N, N2 બરાબર કેટલું અને ગતિ ઉર્જા K કેટલી? પહેલા તો તીવ્રતા પ્રપોઝનલ ટુ સંખ્યા. આપાત પ્રકાશની તીવ્રતા વધારો તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. તો I પ્રપોઝનલ ટુ N. આના પરથી સિમ્પલ વાત છે I2/I1 બરાબર N2/N1. N2/N1 N1 એટલે N. રેડી ને? ચાલો તો N2/N I2 એટલે 4I અને I1 એટલે I આવી જાય
તો n2 બરાબર 4n, એટલે કે સંખ્યા 4 ગણી થશે. ચાલો, ઇઝ ક્લિયર? જોઈ લો. હવે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે. નહીં કે તીવ્રતા પર. રાઈટ ને? એટલે તીવ્રતા વધારવામાં આવે તો ગતિ ઉર્જામાં કોઈ ફરક ન પડે. એટલે કે કેવી રહેશે ભાઈ? અચળ. ગતિ ઉર્જાને તીવ્રતા સાથે સંબંધ જ નથી, અને આવૃત્તિ સાથે સંબંધ છે. તો સંખ્યા 4 ગણી થશે અને ગતિ ઉર્જા અચળ રહેશે. તો આન્સર બી તમારો સાચો જવાબ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ 0.6 માઇક્રોમીટર તરંગ લંબાઈનો એક પ્રકાશ λ1 બરાબર 0.6 માઇક્રોમીટર એટલે 6 10 - 7 મીટર. આવું થાય. ઓકે. સપાટી પર આપાત કરતા ફોટો ઉત્સર્જન થાય છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય V01 0.5 વોલ્ટ. સપાટી પર બીજી તરંગ લંબાઈ λ2 0.4 માઇક્રોમીટર એટલે 4 10 - 7 મીટર. પ્રકાશ આપાત કરતા સ્ટોપિંગ પોટેન્શિયલ V02 1.5 વોલ્ટ મળે તો ધાતુનું વર્ક ફંક્શન φ0 કેટલું હોય? ચાલો, અહીંયા સૂત્ર તો આવું જ મૂકશું કે EV0 બરાબર hc/λ1 માઇનસ φ0. ચાલો, આને સૂત્રનો આને આ બાજુ લઈ જાઓ. તો EV0 પ્લસ φ0 બરાબર hc/λ. આના પરથી તમે લો. ચાલો, આના પરથી EV01 પ્લસ φ0 બરાબર hc/λ1. તો આ કેટલું થાય? V01 આપ્યું છે ને એટલે આવશે 0.5. V01 છે ને 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્લસ φ0 hc/ આ λ1 કેટલું છે ભાઈ? 6 10 - 7. સમીકરણ 1 આપી દો. તથા EV02 પ્લસ φ0 hc/λ2. તો V02 કેટલા છે? 1.5 ને 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્લસ φ0 બરાબર hc/4 10 - 7. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 નો ચલો ગુણોત્તર લેતા. આનો ગુણોત્તર તમે લો તો 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્લસ φ0 છેદને 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્લસ φ0 ઇઝ ઇક્વલ ટુ આ બેનો ગુણોત્તર લેશો એટલે HC ઉડી જાય ને આ ઉપર આવી જાય 4 10 - 7 6 10 - 7 આવી જાય 2/3. આને ક્રોસ ગુણાકાર કરાવી નાખો. ચાલો, 3 અહીંયા ગુણાવો એટલે 5 તેરી 15 એટલે 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ વત્તા 3 φ0 ઇઝ ઇક્વલ ટુ 1.5 ગુણ્યા 2 એટલે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્લસ 2 φ0. રેડી? હાલો, આને આ બાજુ લઈ જાઓ ને આને આ બાજુ લઈ જાઓ. આને આમ લઈ જાઓ ને આને આમ લઈ જાઓ એટલે 3 φ0 માઇનસ 2 φ0 3 ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે φ0 બરાબર 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. આવી ગયું 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. યસ, આન્સર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, રેડી વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ, સોડિયમ ધાતુની સપાટી પર વારાફરતી અનુક્રમે પારજાંબલી વિકિરણ અને દ્રશ્ય પ્રકાશ આપાત કરવામાં આવે છે અને સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો માપવામાં આવે છે. સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય, પહેલી બાબત, પારજાંબલી અને દ્રશ્ય વિકિરણ માટે હે ને F0V વાયોલેટ ગ્રેટર ધેન F0D દ્રશ્ય માટે લઈ લે. રાઈટ? તો EV0 બરાબર HF માઇનસ HF0. તો V0 પ્રોપોર્શનલ ટુ F0 ને
તો આના પરથી શું કહી શકીએ? V0V ગ્રેટર દેન V0D, રાઈટ ને? એનો મતલબ પારજાંબલી વિકિરણ માટે વધારે હશે. આના પરથી કહી શકાય V0 નું મૂલ્ય પારજાંબલી માટે વધારે હશે. ક્લિયર? તો આન્સર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, બે જુદી જુદી આવૃત્તિના વિકિરણો કે જેમના ફોટોનની ઉર્જાઓ આપેલી છે. ચાલો, બેના ફોટોનની HF1 આપ્યું છે તમને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને HF2 આપ્યું છે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ. તેને 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું વર્ક ફંક્શન ફિક્સ આપ્યું છે. 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતી ધાતુની સપાટી પર વારાફરતી આપાત કરવામાં આવે તો બંને કિસ્સામાં ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપનો ગુણોત્તર એટલે V1/V2. જો અહીં ધ્યાન આપો, 1/2 mv1² બરાબર HF1 - 50. HF1 આપેલું છે 1 માઇનસ 0.5 એટલે 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ, રાઈટ? અને 1/2 mv2² બરાબર HF2 - 50. HF2 આપ્યું છે 5 ઓછા 0.5 એટલે 4.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ બંનેનો ગુણોત્તર લઈ લો એટલે 1/2 m ઉડી જશે એટલે V1/V2 હોલ સ્ક્વેર બરાબર 0.5 છેદમાં 4.5. રેડી ને? એટલે 5/45 એટલે 1/9 વર્ગમૂળ લઈ લો તો V1/V2 = 1/3. તો જવાબ આવશે 1/3. યસ, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. હે ને વિદ્યાર્થી મિત્રો? એકદમ સિમ્પલ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, W જેટલું વર્ક ફંક્શન ધરાવતા ધાતુની સપાટી પર E જેટલી ઉર્જાવાળા ફોટોન આપાત કરતા, પહેલા તો વર્ક ફંક્શન અહીં આપ્યું છે, જો 50 આપ્યું છે, W0. ઓકે, E જેટલી ઉર્જાવાળો ફોટોન એટલે ફોટોનની ઉર્જા HF આપી છે તમને E. તો ફોટો આ બી તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે તો તેના વક્રપતિ ત્રિજ્યા કેટલી મળી જાય. તે પહેલા તો અહીંયા મેળવો કે ઉર્જા કેટલી આવે ભાઈ? ઉર્જા કેટલી આવે? ગતિ ઉર્જા K HF - 50. રેડી ને? K બરાબર HF એટલે E -50 એટલે W0. પરંતુ K બરાબર તો P²/2m. તો આના પરથી P બરાબર શું થાય? 2m K નું વર્ગમૂળ થાય. તો P બરાબર √2m K ની જગ્યાએ E - W0. રેડી? ચાલો, આ P આવી ગયું. હવે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણ માટે એના ગતિપતિ ત્રિજ્યા આપણે સાયક્લોટ્રોનમાં ભણી ગયા કે R બરાબર mv/EB. mv એટલે P, P/EB. P ની કિંમત આપણી પાસે અવેલેબલ છે તો R બરાબર √2m E - W0/EB. તો આવી ગયું તમારી ગતિપથની ત્રિજ્યા. છે આવો જવાબ? યસ, ઓપ્શન એ તમારો સાચો જવાબ દેખાઈ રહ્યો છે ને? જોઈ લો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આગળ જઈએ. નેક્સ્ટ, HCl વર્ક ફંક્શન ધરાવતી એક ધાતુની સપાટી પર લેમ્બડા તરંગ લંબાઈનું વિકિરણ આપાત કરવામાં આવે છે. જો λ0 ધાતુની સપાટીની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ હોય તો સપાટી પરથી ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે પહેલી બાબત તો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટેની શરત શું છે કે આપાત પ્રકાશની આવૃત્તિ એ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે એના કરતા વધારે હોવી જોઈએ. રાઈટ? ચાલો, આના પરથી તમે આવું કહી શકો, આ Hc/λ greater than or equal to Hc/λ0. રેડી? તો આના પરથી કહી શકીએ કે વ્યસ્ત પ્રમાણમાં છે તો λ greater than or equal to λ0. This is the right answer. ઓકે, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં હોય. ચાલો, આવી ગયું. તો આન્સર બી ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ. નેક્સ્ટ, આ સાથે
આ સેશનને પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે મળીશું. ત્યાં સુધી વિદાય લઈ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.